હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે વિદ્યુતીય ગુણધર્મોના ટોપિકમાં આપણે છીએ અને આ વિદ્યુતીય ગુણધર્મોના ટોપિકની અંદર આપણે હવે વાત કરવાની છે બાળકો ડોપિંગ વિશે. શેના વિશે વાત કરવાની છે? ડોપિંગ. આ ડોપિંગ છે શું? તો આપણે આગળ જોયું હતું કે ભાઈ જે અર્ધવાહકો જે છે, અર્ધવાહકોની અંદર વિદ્યુત વહન આપણે જોયું. તો અર્ધવાહકોની અંદર વાત કરીએ જેમાં સિલિકોન અને જર્મેનિયમની આપણે વાત કરી હતી, જેના માટે આપણે શબ્દ વાપર્યો હતો આંતરિક અર્ધવાહકો. આંતરિક અર્ધવાહકો જે છે એ તમને ખબર જ છે કે આંતરિક અર્ધવાહકોની અંદર વિદ્યુતનું વહન થાય છે, પરંતુ વિદ્યુતનું વહન ધીમું થાય છે અને એના કારણે આ આંતરિક અર્ધવાહકોનો પ્રયોગમાં એટલે કે પ્રાયોગિક રીતે અથવા વ્યવહારિક એટલે કે ઔદ્યોગિક રીતે બરાબર એની ઉપયોગિતા ખૂબ જ ઓછી છે. કારણ કે વિદ્યુતનું વહન કરે પણ બહુ ઓછું કરે છે, એટલે એની બહુ ઉપયોગિતા થતી નથી. તો હવે આપણે જો એની ઉપયોગિતા વધારવી હોય, ધારો કે મારે એમની ઉપયોગિતા શું કરવી છે? વધારવી છે. તો મારે એની વાહકતા વધારવી પડે. શું વધારવી પડે? વાહકતા વધારવી પડે. આપણે આગળના લેક્ચરમાં સુવાહક, અવાહક અને અર્ધવાહક જોયું. સુવાહક એટલે સરસ મજાનું વિદ્યુતનું વહન કરે, અવાહક એટલે બિલકુલ વહન ના કરે, અર્ધવાહક એટલે વહન કરે પણ થોડું ઘણું કરે, ઓછું વહન કરે. તો હવે આ ઓછું વહન કરે છે એટલે એનો બહુ ઉપયોગ નથી, તો એની ઉપયોગિતા વધારવા માટે મારે વાહકતા વધારવી પડે અને આ વાહકતા વધારવા માટે તેમાં બહારથી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? અશુદ્ધિ ઉમેરવામાં આવે છે અને આ જે ક્રિયા છે એને ડોપિંગ કહેવામાં આવે છે. તો આંતરિક અર્ધવાહકોની અંદર વાહકતા વધારવા માટે બહારથી જે અશુદ્ધિ ઉમેરવામાં આવે અને આ પ્રક્રિયા જે થાય એને ડોપિંગ કહેવામાં આવે છે. હવે આ જે આંતરિક અર્ધવાહકોની જો અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, તો અશુદ્ધિ ઉમેરતા શું થાય? તો અશુદ્ધિ ઉમેરતા બે વસ્તુ થાય છે. કાં તો ઇલેક્ટ્રોન જે છે બરાબર છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, બરાબર છે. ઇલેક્ટ્રોન વધુ હોય એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત હોય. જો ઇલેક્ટ્રોન મુક્ત હોય તો એને ઇલેક્ટ્રોન સમૃદ્ધ શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ. અને ઇલેક્ટ્રોન ઓછા હોય એટલે કે ઇલેક્ટ્રોનની જો ઉણપ થાય તો બરાબર છે, તો એને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કહેવામાં આવે છે. તો આમ અશુદ્ધિ ઉમેરો એટલે બે વસ્તુ થાય, કાં તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ થાય અથવા ઇલેક્ટ્રોન ઉણપ થાય. હવે આ ટોપિકની અંદર બરાબર છે અશુદ્ધિ ઉમેરીએ એટલે સીધી વસ્તુ છે, અશુદ્ધિ ઉમેરીએ એટલે શું સર્જાવાનું છે? ક્ષતિ સર્જાય. બરાબર છે. કાં તો વધારો થયો કાં તો ઘટાડો થયો એટલે શું સર્જાય કહેવાય? ક્ષતિ સર્જાય છે. અને આ ક્ષતિ સર્જાય છે એનાથી, આ ડોપિંગથી બે પ્રકારના અર્ધવાહકો તૈયાર થાય, એન અથવા પી પ્રકારના અર્ધવાહકો બને છે. ટૂંકમાં ડોપિંગ કરીએ એટલે બાળકો જે આ અશુદ્ધિ ઉમેર્યા પછી જે અર્ધવાહકો જે છે કાં તો એન પ્રકારનો બની ગયો હોય કાં તો પી પ્રકારનો બન્યો હોય. તો હવે આ જોઈએ આપણે કે આ એન પ્રકારનો અને પી પ્રકારનો અર્ધવાહકી શું છે. તો પહેલા આપણે જોઈશું એન પ્રકારના અર્ધવાહક. હવે એન પ્રકાર, એન એટલે ખરેખર આમ વિચારવા જઈએ તો નેગેટિવ, એવું યાદ રાખવું. હવે આ સિલિકોન અને જર્મેનિયમની વાત કરીએ તો 14મો સમૂહ છે. 14મો સમૂહ હોય એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એની અંદર, અને 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એટલે 4 સહસંયોજક બંધથી જોડાયેલા હોય, બંધ બને એની અંદર. ધારો કે સિલિકોન છે તમારી જોડે, તો એ સિલિકોન હોય. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ અહીંયા તમારી જોડે આ રીતે એક સિલિકોનનો ટુકડો છે અથવા સિલિકોનનું સ્ફટિક છે, બરાબર. તો આની અંદર આવી રીતે બાજુમાં બંધ બનેલા હોય, બરાબર છે, આવી રીતે.
દાખલા તરીકે તમે કોઈ પણ એક સિલિકોન પકડી લો તો જુઓ 1 2 3 ને 4 બંધ છે. તો સિલિકોન આ રીતે છે. હવે આની અંદર અશુદ્ધિ તરીકે સમૂહ 15 ના તત્વો બરાબર છે, જેમ કે ફોસ્ફરસ, આર્સેનિક નું શું કરવામાં આવે? ડોપિંગ કરવામાં આવે. તમે આની અંદર આ અશુદ્ધિ ઉમેરો છો. તો હવે આ સિલિકોન અને જર્મેનિયમની આપણે જો વાત કરીએ તો સિલિકોન અને જર્મેનિયમ તો શું કરશે? PaS નું ડોપિંગ કરવામાં આવે તો તે તત્વો શું કરશે કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમના કેટલાક સ્થાનો રોકે છે. એટલે થશે શું બાળકો? અહીંયા તમે એ સમજો, અહીંયા તમે ફોસ્ફરસ કે આર્સેનિક તમે જેવો અંદર ઉમેરશો, ધારો કે અહીંયા તમારી જોડે SI છે, એની જગ્યાએ અહીંયા ગોઠવાઈ જશે ફોસ્ફરસ. બરાબર છે? એટલે અમુક સ્થાનો કોણ રોકી લેશે? આ ફોસ્ફરસ અથવા આર્સેનિક એ રોકી દેશે. હવે ફોસ્ફરસ અથવા આર્સેનિક જે છે એની જગ્યાએ સિલિકોન અને જર્મેનિયમ હતા, એની જગ્યાએ કોણ ગોઠવાઈ ગયું? અહીંયા ફોસ્ફરસ ગોઠવાઈ ગયું. હવે ફોસ્ફરસ અને આર્સેનિકમાં 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. બરાબર છે? ઇલેક્ટ્રોન કેટલા છે? 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હવે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે સિલિકોન અને જર્મેનિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન જ છે. બરાબર છે? સિલિકોન Gમાં 4 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થશે કે ભાઈ અહીંયા સિલિકોન અને આના 5 ઇલેક્ટ્રોન છે, આના 4 ઇલેક્ટ્રોન છે, તો બનશે કેટલા? 4 સહસંયોજક બંધ બને. હવે બંધ કેટલા બન્યા? 4 સહસંયોજક બન્યા. તો અહીંયા શું થશે? ફોસ્ફરસ અને આર્સેનિકનો 1 ઇલેક્ટ્રોન મુક્ત રહેશે. PaS નો ફોસ્ફરસ અને આર્સેનિકનો 1 ઇલેક્ટ્રોન મુક્ત રહે છે. એટલે કે 1 ઇલેક્ટ્રોન મુક્ત રહ્યો. હવે આ મુક્ત રહ્યો તો તમને બધાને ખબર છે કે વિદ્યુતનું વહન થવા માટે જરૂરી શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. અને 1 ઇલેક્ટ્રોન મુક્ત રહે છે અને એના કારણે એની વાહકતા જે છે એ વાહકતા શું થશે? વધે છે. તો અહીંયા વાહકતામાં જે વધારો થયો એ કોના કારણે થયો? આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. હવે ફોસ્ફરસ અને આર્સેનિક જે છે એની આપણે વાત કરીએ તો ફોસ્ફરસ અને આર્સેનિકમાં 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. માટે તે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ છે. બરાબર છે? કેવી અશુદ્ધિ છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ છે. તેથી આ તત્વોના ડોપિંગથી તૈયાર થયેલ અર્ધવાહક હોય, બરાબર છે, એને હવે ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે એટલે કે ઇલેક્ટ્રોન વધારે છે. બરાબર છે ને? ઇલેક્ટ્રોન વધારે છે માટે એને ઇલેક્ટ્રોન વધારે હોય તો કયો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ. બરાબર છે? એટલા માટે આવા તત્વો કે જેમાં ઇલેક્ટ્રોન વધારે હોય એના ડોપિંગથી આવા અર્ધવાહક જે તૈયાર કરવામાં આવે એને N પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. તો N પ્રકારના કેમ કીધા? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન એક મુક્ત વધી ગયો. બરાબર છે? અહીંયા જ્યારે સિલિકોન એકલો હતો ત્યારે એની જોડે 4 જ ઇલેક્ટ્રોન હતા, તો 4 બંધ બનાવવા વપરાઈ ગયા હતા. પણ હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન કેવો આવી ગયો? વધારાનો આવી ગયો. અને આ વધારાના ઇલેક્ટ્રોનના કારણે અહીંયા વિદ્યુત વાહકતામાં શું થયો? વધારો થયો. માટે આ અર્ધવાહક હવે વિદ્યુતનું વહન કેવું કરશે? વધારે કરશે. અને ઇલેક્ટ્રોન વધારાનો છે, નેગેટિવ ચાર્જ વધી ગયો એટલે N પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. તો આ ફોસ્ફરસ આર્સેનિક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિઓ છે માટે N પ્રકારનો અર્ધવાહક બને. હવે એના પછી બાળકો આપણે વાત કરીશું P પ્રકારના અર્ધવાહક. P પ્રકારના અર્ધવાહકની અંદર પણ એ જ કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ જે છે એ 14મો સમૂહ છે. એની અંદર 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હવે એમાં સમૂહ 13
ના તત્વો જેમ કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ કે જેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 3. બરાબર છે. સમૂહ 13ના તત્વો આ તત્વો ઉમેરવામાં આવે. સિલિકોન અને જર્મેનિયમની અંદર સમૂહ 13ના તત્વો કે જેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 3 જ છે. આ તત્વો જો ઉમેરવામાં આવે તો હવે શું થશે? સિલિકોન, જર્મેનિયમ એની જોડે 4 ઇલેક્ટ્રોન છે, જ્યારે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ એમના જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જ ઇલેક્ટ્રોન છે. તો થાય છે શું કે ભાઈ અહીંયા કેટલા 3 સહસંયોજક બંધ બનશે. બંધ બને છે તો સહસંયોજક બંધ કેટલા બનાવવાના? 3 જ બનાવવાના. બરાબર છે. તો સિલિકોનમાં બરાબર છે ચોથો બંધ બનાવવા માટે હવે સિલિકોનની બાજુમાં એવું વિચારો કે બોરોન ગોઠવાઈ ગયો છે. સિલિકોન જોડે 4 ઇલેક્ટ્રોન છે અને બોરોન જોડે 3 જ છે. તો સિલિકોનમાં હવે ચોથો બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન છે નહીં, એટલે કે ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે. કારણ કે ઇલેક્ટ્રોન છે જ નહીં ચોથો, તો ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે અને એટલા માટે ત્યાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી રહે છે. અને ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી રહે છે એને કહેવાય ઇલેક્ટ્રોન છિદ્ર રચાય છે. શું રચાય છે બાળકો? ઇલેક્ટ્રોન છિદ્ર. કારણ કે ઇલેક્ટ્રોનની જગ્યાએ ત્યાં છિદ્ર રચાય છે. તો અહીંયા હું આકૃતિથી સમજાવું તમને કે કઈ રીતે છિદ્ર રચાય છે. બરાબર ધ્યાન રાખજો, થોડીક ખ્યાલ નહીં આવે પછી. હવે અહીંયા ઇલેક્ટ્રોન છિદ્ર કઈ રીતે રચાય છે તો જુઓ, આપણે એક એક ઉદાહરણ લઈને જોઈએ. ધારો કે એસઆઈ એની જોડે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. અહીંયા એક બોરોન છે. બોરોન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે આ એસઆઈ આ બાજુ કોકના જોડે બંધ બનાવ્યો, આ બાજુ કોઈની જોડે બંધ બનાવી દીધો, આ બાજુએ બંધ બનાવી દીધો. બરાબર છે. આ રીતે આ બોરોનની આજુબાજુ પણ બીજા એસઆઈ હતા તો એમની જોડે 3 ઇલેક્ટ્રોન હતા એટલે 3 બંધ બનાવ્યા. હવે અહીંયા એસઆઈ જોડે આ ઇલેક્ટ્રોન છે, અહીંયા બોરોન જોડે અહીંયા ઇલેક્ટ્રોન છે નહીં. તો એનો મતલબ એ થયો કે અહીંયા જે છે આ કોણ છે? ઇલેક્ટ્રોન. પણ અહીંયા ઇલેક્ટ્રોન નથી. એટલે કે ત્યાં શું બન્યું? ત્યાં શું રચાયું? છિદ્ર રચાયું. આ ફક્ત સમજવા માટે છે, ત્યાં કંઈક ખાડો ના આવેલો હોય, પણ આ એક સમજવા માટે છે. તો ત્યાં ઇલેક્ટ્રોન નથી એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન છિદ્ર છે. બરાબર છે. તો ખબર પડી કે ઇલેક્ટ્રોન છિદ્ર કઈ રીતે છે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, પણ આ ચોથો ઇલેક્ટ્રોન, અહીંયા 3 ઇલેક્ટ્રોન હતા, 3 બંધ બન્યા, પણ અહીંયા હવે આ બે વચ્ચે બંધ બનવા માટે અહીંયા ઇલેક્ટ્રોન નથી. તો અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી થઈ રહી કે ઇલેક્ટ્રોન નથી, ગુમ થયેલો છે, કે ત્યાં શું કહેવાય? છિદ્ર રચાયું એમ કહેવાય. હવે ધારો કે આ જે અર્ધવાહક હતો એમાં આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું. હવે વિદ્યુતીય ક્ષેત્રમાં અહીંયા વિચારો કે ધન પ્લેટ છે અને આ બાજુ આપણે ઋણ વીજભાર છે, એટલે આપણે લખીશું કે અહીંયા ઋણ પ્લેટ લગાવીએ આપણે. શું થશે? હવે મને વિચારો કે આ ઇલેક્ટ્રોન છે, તો હવે આ ઇલેક્ટ્રોન કઈ તરફ પરિભ્રમણ કરવાનો? તો આ ઇલેક્ટ્રોન હવે કઈ બાજુ જશે? ધન પ્લેટ તરફ. તો ધન પ્લેટ તરફ જગ્યા જોશો તો હવે ઇલેક્ટ્રોનનું વહન અહીંયા થશે, કારણ કે અહીંયા ખાલી જગ્યા છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થશે. તો ઇલેક્ટ્રોનનું વહન આ બાજુ ધન પ્લેટ લીધી છે એટલે ઇલેક્ટ્રોનનું વહન આ બાજુથી ક્યાં થવાનું? આ બાજુ થવાનું. એનો મતલબ એ થયો કે બાળકો અહીંયા શું થશે? ધ્યાન આપજો બરાબર. અહીંયા જે આમ હતું બરાબર છે, અહીંયા સિલિકોન છે, અહીંયા બોરોન છે. અહીંયા જે હવે છિદ્ર હતું બરાબર છે, અહીંયા શું હતું? આ છિદ્ર છે. અહીંયા કોણ છે? ઇલેક્ટ્રોન. એની જગ્યાએ હવે સિલિકોનનો ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો તો થયું એવું કે અહીંયા છિદ્ર રચાઈ ગયું અને બોરોન જોડે આ જે છિદ્ર હતું ત્યાં ઇલેક્ટ્રોન આવી ગયો તો આમ આવ્યું. તો અહીંયા શું થયું તમે જુઓ કે ભાઈ અહીંયા છિદ્ર જે છે એ ક્યાં આવ્યો? અહીંયા આવ્યું. બરાબર છે. તો તમે જુઓ કે ભાઈ છિદ્ર હતું તો ઇલેક્ટ્રોનનું વહન બરાબર છે. તો અહીંયા લખીશું આપણે ઇલેક્ટ્રોનનું વહન ધન પ્લેટ તરફ થાય. તેથી ઇલેક્ટ્રોન છિદ્રમાં ગોઠવાય. બરાબર. ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયો? છિદ્રમાં ગોઠવાઈ ગયો. બરાબર છે. અને જ્યાં ઇલેક્ટ્રોન હતો પહેલા ત્યાં શું રચાઈ ગયું? છિદ્ર રચાયું. બરાબર છે. આમ ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ અને
છિદ્ર કઈ તરફ જાય છે? ઋણ પ્લેટ તરફ જાય છે. જો હું સમજાવું છું, આવો બરાબર ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? જુઓ તમે, આ બાજુ એટલે ધન પ્લેટ તરફ જાય. હવે મને કહો, ઇલેક્ટ્રોન અહીંથી આવી ગયું તો આ જગ્યા ખાલી પડી તો અહીં છિદ્ર રચાયું. તો એનો મતલબ છિદ્ર અહીંથી આ બાજુ આવ્યું, અહીંથી આ બાજુ આવ્યું, એનો મતલબ છિદ્ર કઈ તરફ આવે છે? ઋણ પ્લેટ તરફ. તો આમ ઇલેક્ટ્રોન આમ જશે અને છિદ્ર અહીંયા આ ઇલેક્ટ્રોનથી આ છિદ્ર ભરાઈ જશે એટલે અહીંયા છિદ્ર સર્જાશે. તો છિદ્ર કઈ બાજુ આવે છે? આ બાજુ. આ આકૃતિમાં સમજાયેલું છે તમને. ઇલેક્ટ્રોન આમ ગયો, છિદ્ર આ બાજુ આવ્યું. તો છિદ્ર આમ જાય છે ત્યારે ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે. આમ એકબીજાની વિરુદ્ધ તરફ જાય છે. હવે ઇલેક્ટ્રોન તો આપણને ખબર છે કે ધન વીજભાર ધરાવે છે. હવે છિદ્ર ઋણ પ્લેટ તરફ જાય છે. ઋણ પ્લેટ તરફ હંમેશા કોણ જાય? કે જે ધન વીજભાર ધરાવતું હોય. બરાબર. તો તેનો મતલબ એ થયો કે છિદ્ર ધન વીજભાર ધરાવે છે. પણ સાહેબ એવું તો કશું છે નહીં કે છિદ્ર ધન વીજભાર ધરાવે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એ બરાબર છે. છિદ્ર એટલે તો ખાલી જગ્યા. શું ખાલી જગ્યામાં કોઈ વીજભાર હોય? ના હોય. પણ અહીંયા આ છિદ્ર ઋણ પ્લેટ તરફ ખસે છે એટલે એવું કહેવાય છે કે તે ધનભાર. પણ આ ધનભાર કેવું કહેવાય? આપણને લાગે છે કે ધનભાર ધરાવે છે પણ હકીકતમાં હોતો નથી. માટે એને શું કહેવાય? આભાસી. આમ જે ઋણ પ્લેટ તરફ જાય છે તો છિદ્ર જે છે એ છિદ્ર ધન વીજભાર પણ કેવો? આભાસી. બરાબર છે. ધરાવે છે એમ કહેવાય. ધન વીજભાર ધરાવે છે એમ કહેવાય. હકીકતમાં વીજભાર નથી છિદ્રમાં. પણ આ છિદ્ર બાળકો ઋણ પ્લેટ તરફ જાય છે અને ઋણ પ્લેટ તરફ જાય છે માટે આપણે એવું કહી શકીએ કે છિદ્ર જે છે એ ધન વીજભાર ધરાવે છે પણ એ કેવો ધન વીજભાર કહેવાય? આભાસી. એટલે હકીકતમાં હોતો નથી. તો આમ અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે આ છિદ્ર ધન વીજભાર ધરાવતું છે અને અહીંયા એક ઇલેક્ટ્રોનની જરૂર છે પણ ઉણપ છે ઇલેક્ટ્રોનની. બરાબર છે. તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. એક તો ધન વીજભાર ધરાવે છે, બીજી ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આના કારણે તેને પી પ્રકારના, પી એટલે પોઝિટિવ પ્રકારના અર્ધવાહક કહે છે. તો આ પી પ્રકારના અર્ધવાહક એમને નથી કહેવાતા. એક તો આ છિદ્રમાં એવું કહેવાય કે ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન ઉણપ એટલે કે ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિ ઉમેરી છે આપણે 3 ઇલેક્ટ્રોન વાળી, એટલે પી પ્રકારના અર્ધવાહક એને કહેવામાં આવે છે. હવે આ એન અને પી પ્રકારના જે અર્ધવાહકો જે છે એની ઉપયોગિતાની આપણે વાત કરીશું. એન પી પ્રકારના અર્ધવાહકો જે છે નો ઉપયોગ એની આપણે વાત કરીશું. તો એન અને પી પ્રકારના જે અર્ધવાહકો જે છે એના ઉપયોગો આપણે જાણીએ કે એના ઉપયોગો શું છે બાળકો. બરાબર. તો સૌથી પહેલો ઉપયોગ છે ડાયોડ બનાવવામાં આવે છે. ડાયોડ તમારે ડિટેલમાં આપણે વાત કરીએ તો ફિઝિક્સની અંદર ડિટેલમાં આવશે. બીજું મોટાભાગે બધા પરિપથોની અંદર ઉપયોગ થાય છે, અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ. તો આનો ઉપયોગ ડાયોડ બનાવવા માટે થાય છે. શું બનાવવા માટે? ડાયોડ બનાવવા. ડાયોડ બનાવવા માટે. બરાબર છે. તો બંને અર્ધવાહકોને જોડવામાં આવે છે. શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. એટલે કે આપણે વાત કરીએ તો અહીંયા શું થાય કે અહીંયા યોગ્ય જોડાણ કરવામાં આવે. એક પી પ્રકારનું, એક એન પ્રકારનું. આ રીતે બંનેને જોડી દેવામાં આવે એટલે અહીંયા ડાયોડ બની જાય. આ ડાયોડનો ઉપયોગ મોટાભાગે રેક્ટિફાયર તરીકે એનો ઉપયોગ થાય છે. કોના તરીકે ઉપયોગ થાય છે? રેક્ટિફાયર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું ડાયોડ આવે. બીજું આવે છે એમાં ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર પણ તમારે ડિટેલમાં ફિઝિક્સની અંદર આવશે કે શું છે. આમાં શું થાય છે કે ભાઈ આમાં એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહક એક પ્રકારનો અર્ધવાહક હોય. ધારો કે તમે કોઈ એક પ્રકારનો અર્ધવાહક લીધો તો બીજા પ્રકારના બે અર્ધવાહક લેવાના. અર્ધવાહકની વચ્ચે સેન્ડવિચની જેમ ગોઠવવામાં આવે છે. ગોઠવાય કઈ રીતે? જુઓ, ધારો કે તમારી જોડે એક પ્રકારનો અર્ધવાહક છે એન પ્રકારનો. બરાબર છે. હવે આ એન પ્રકારનો અર્ધવાહક એક પ્રકારનો થઈ ગયો. બીજા પ્રકારના બે લેવાના. તો બીજા પ્રકારના એટલે કયો પ્રકાર લેવાનો? પી. તો અહીંયા તમે જુઓ આ બન્યો એને કહેવાય પીએનપી. શું કહેવાય? અને પીએનપી.
બરાબર છે, પ્રકારનું કહેવાય આમાં. તો ટ્રાન્ઝિસ્ટર એક કયા પ્રકારનું આવે? પીએનપી પ્રકારનું આવે. બરાબર છે. અને તમે આ રીતે ગોઠવો કે વચ્ચે પી ગોઠવો. બરાબર છે. તો એને કહેવાય એનપીએન. તો આ જે ટ્રાન્ઝિસ્ટર છે એને કહેવાય એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આનો ઉપયોગ થાય છે રેડિયો અથવા ઓડિયો સિગ્નલ જે હોય, અવાજ, ઓડિયો સિગ્નલ જે છે એને પારખવા માટે આનો ઉપયોગ થાય. રેડિયોના અથવા ઓડિયો સિગ્નલ પારખવા માટે અને એને એમ્પ્લિફાય કરવા માટે. એમ્પ્લિફાય એટલે પ્રવર્ધિત કહેવાય. પ્રવર્ધિત કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટ્રાન્ઝિસ્ટર જે છે એનો ઉપયોગ મોટાભાગે જે ઓડિયો સાથે સંકળાયેલા જે બધા હોય, બરાબર છે, જેટલા પણ આપણે અત્યારે મોટાભાગે બધી ઓડિયો સાથે સંકળાયેલી વસ્તુઓ જે વાપરીએ છીએ એની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી બાળકો આગળ જે આવે છે એ છે ફોટોડાયોડ. ટ્રાન્ઝિસ્ટર પછી શું આવે છે? ફોટોડાયોડ. ફોટોડાયોડ જે છે બાળકો એ શું છે? ફોટોડાયોડ એ સૌર કોષમાં વપરાય. અને સૌર કોષમાં વપરાય એટલે હવે ખબર પડી જાય કે ભાઈ એ પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આના મુખ્ય 3 ઉપયોગો આપણે કહી શકીએ એના. બરાબર છે. હવે આ સિલિકોન અને જર્મેનિયમ જે છે, બરાબર છે, એ સિલિકોન અને જર્મેનિયમની આપણે વાત કરીએ તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે, આ બધું બનાવવું હોય ને તો પહેલાં સિલિકોન અને જર્મેનિયમ જે છે એના ઇલેક્ટ્રોનને ઉદ્દીપિત કરવા પડે. શું કરવા પડે? ઉદ્દીપિત કરવા પડે. અને ઉદ્દીપિત કરવા માટે અલગ અલગ સમૂહનો ઉપયોગ થાય છે. સમૂહ 13-15 અથવા સમૂહ 12 અને 16ના તત્વો જે છે, ના તત્વો અથવા સમૂહ 13 અને 15ના તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્દીપિત કરવા માટે. અત્યારે હાલ આપણે જોયું એન પ્રકારના અને પી પ્રકારના જે અર્ધવાહકો બનાવ્યા એમાં આપણે કયા સમૂહનો ઉપયોગ કર્યો? 13 અને 15. તો આમ સિલિકોન અને જર્મેનિયમના ઇલેક્ટ્રોનને ઉદ્દીપિત કરવા માટે આનો પણ ઉપયોગ થાય છે અને આનો પણ ઉપયોગ આપણે કરવામાં આવે છે. પણ એને આપણે ખાલી યાદ રાખવાનું છે. આમ 12 અને 16ના કઈ રીતે ઉપયોગ થાય છે આપણે જોવાનું નથી. હવે 13 અને 15ની વાત કરીએ તો 13 અને 15ના સમૂહના તત્વો જે છે એ તત્વોના જે સંયોજનો છે, તત્વોના સંયોજનો, તો એના સંયોજનો કયા છે? એ સંયોજનોનો ઉપયોગ થાય છે. તો અહીંયા સંયોજનો તરીકે એક તો આવે છે INSB, બરાબર છે, આ 13માનું છે, એક આ 15માનું છે. એ જ રીતે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, આ 13માનું, આ 15માનું. ત્રીજું આવે છે ગેલિયમ આર્સેનાઇડ, GAS. એમાં બધામાં સૌથી સારો પ્રતિભાવ આ આપે છે. આ કેવો પ્રતિભાવ આપે છે? સૌથી સારો પ્રતિભાવ આપે છે. અને આ 13 અને 15ના તત્વોના જે સંયોજનો છે એ સંયોજનોથી સિલિકોન અને જર્મેનિયમનું જે ડોપિંગ ને એ બધું કરવામાં આવે છે એના કારણે એમની જે અલગ અલગ ડિઝાઇન છે એ ડિઝાઇનોમાં બહુ જ ક્રાંતિ આવી છે. શું આવી છે? ક્રાંતિ આવી છે. ક્રાંતિ આવી છે ડિઝાઇનોમાં. ક્રાંતિ આવી એટલે શું? તો અલગ અલગ ઉપકરણોમાં તમારે આ બધી વસ્તુઓ ગોઠવવાની હોય, જ્યારે પરિપથોમાં ગોઠવવાનું હોય તો એના માટે અલગ અલગ ડિઝાઇનો હોવી જોઈએ, તો જ એ વ્યવસ્થિત રીતે ગોઠવાય. તો આ બધી વસ્તુઓના કારણે આ અર્ધવાહકો જે છે એની ડિઝાઇનોમાં શું આવી છે? બહુ મોટી ક્રાંતિ આવી છે. આ 13 અને 15ની વાત. હવે 12 અને 16ના કયા સંયોજનો વપરાય છે એની ખાલી વાત કરીએ. 12 અને 16ના તત્વોના સંયોજનો જે છે એ સંયોજનોમાં કોણ કોણ આવે? તો ZnS, ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનિયમ, મર્ક્યુરી અને ટેલુરિયમ. તો આ બધા જે તત્વો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા તત્વોમાં એક વસ્તુ છે, આ બધા સંપૂર્ણ સહસંયોજક હોતા નથી. બરાબર, આ ખાલી યાદ રાખવાનું છે કે તેઓ સંપૂર્ણ સહસંયોજક હોતા નથી. એ થોડા ઘણા અંશે એની અંદર આયનીય લક્ષણ જોવા મળે છે. એટલે કે અહીંયા શું હોય? Zn અને સલ્ફર વચ્ચે સહસંયોજક બંધ ખરો, પણ એમાં થોડા ઘણા આયનીય લક્ષણ પણ જોવા મળે છે. એ સિવાય આપણે બાળકો વાત કરીએ તો અહીંયા આપણે મોટાભાગે વિદ્યુતનું ને ઉષ્માનું વહન કરવા માટે તમને ખબર હોય તો આપણે ડી વિભાગના તત્વોનો ઉપયોગ કરીએ છીએ. આ ડી વિભાગના તત્વો, એક કોપર, તો એ ડી વિભાગમાં છે. કોપર ક્યાં આવેલું છે? ડી વિભાગમાં આવેલું છે. તો એ ડી વિભાગના તત્વો માટે આપણે શબ્દ વાપરીએ છીએ સંક્રાંતિ ધાતુઓ. તો સંક્રાંતિ ધાતુઓના ઘણા બધા ઓક્સાઇડ એવા છે કે જેનો પણ વહનમાં ઉપયોગ થાય છે. જેમ કે હું તમને વાત કરું TiO,
ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ, બરાબર. આ બધાનો ઉપયોગ જે છે ઉપયોગ કેમ? કારણ કે આમની જે વાહકતા જે છે એ વાહકતા ધાતુ જેટલી હોય છે, ધાતુના જેટલી છે, અને એટલા માટે આનો પણ વહનમાં ઉપયોગ કરવામાં આવે છે. અને એમાંય ખાસ ReO3 ની વાત કરીએ તો ReO3 ની વાહકતા, બરાબર છે, અને દેખાવ, વાહકતા અને દેખાવ આ બંને કોના જેવો છે? કોપર જેટલી હોય છે, કોપર જેવો છે, બરાબર છે. એ સિવાય સંકરાયન ધાતુઓમાં VO, વેનેડિયમના ઓક્સાઇડ છે, આ બધા VO2, VO3, TiO3, આ બધા જે છે એ બધા છે ધાત્વીય ગુણધર્મ ધરાવતા, છે ધાત્વીય ગુણધર્મ ધરાવતા. પણ આ બધા ધાત્વીય ગુણધર્મ ધરાવે છે અને એ લોકોમાં તાપમાન આધારિત, કેવા આધારિત? તાપમાન આધારિત અવાહકતાનો ગુણધર્મ પણ જોવા મળે છે, જોવા મળે. એવું બને કે ઘણામાં એવું થાય કે તાપમાન વધારો તો વાહકતા વધી જાય, ઘણામાં તાપમાન ઘટાડો તો વાહકતા વધે. તો આમાં તાપમાન આધારિત અવાહકતાનો અને ધાત્વીય ગુણધર્મ બંને કોના ઉપર આધારિત છે? તાપમાન આધારિત જોવા મળે છે. ખાસ આ સંકરાયન ધાતુઓના ઓક્સાઇડ જે છે એ તમારે આ બધા નામ યાદ રાખવા પડશે. કેમ? કારણ કે MCQમાં ઘણા બધા પૂછાતા હોય છે, બરાબર. તો ખાસ બાળકો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક જે છે એની આપણે શરૂઆત કરીશું. ઓકે, બાય સ્ટુડન્ટ.